ભગવાન યોગ નિદ્રાનો આશ્રય કરી સૂતા રહ્યા, પણ ભગવાનની કાળ શક્તિ જાગૃત હતી. તે જાગૃત કાળ શક્તિએ તેમને જાગૃત કર્યા અને પ્રવૃત્તિ કરવા પ્રેરિત કર્યા. કર્મ શક્તિને જાગૃત કરવા વાળા કાળ દ્વારા શ્રી નારાયણની નાભી પ્રદેશમાંથી સૂક્ષ્મ તત્વ કમળના રૂપે ઉપર ઉઠવા લાગ્યું. તે કમળમાં પ્રકાશથી સમગ્ર જળ રાશિમાં પ્રકાશ ફેલાયો. કમળનો ડોડો જળની ઉપર આવ્યો. પછી કમળની ઉત્પત્તિ સ્થાન ભગવાન નારાયણે એ કમળમાં પ્રવેશ કર્યો એટલે તેનામાંથી સ્વયંભૂ બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. બોલો બ્રહ્મદેવ કી જય. કમળ પર બેઠેલા બ્રહ્માજી ચારે બાજુ જોવા લાગ્યા. આકાશ તરફ દૃષ્ટિ કરી, કંઈ દેખાયું નહીં. આંખો ફાડી ફાડીને ચારે દિશાએ દૃષ્ટિ કરતા ગયા અને કંઈ ન દેખાણું. તો જોવાનો પ્રયાસ થી બ્રહ્માજીના ચારે દિશામાં ચાર મુખ ઉત્પન્ન થયા. બ્રહ્માને પોતાનું અને જેના પર તે બેઠા હતા તે કમળનું રહસ્ય સમજાવ્યું. બ્રહ્માજી વિચારવા લાગ્યા, કમળ પર બેઠો હું કોણ છું, ક્યાંથી આવ્યો? પછી તેમણે નિર્ણય કર્યો કે આ કમળ જરૂર કોઈના આધાર પર ટક્યું છે. નીચે જળમાં આનો કોઈ આધાર હોવો જોઈએ. કોઈ એવી વસ્તુ હોય કે જેમાંથી આ કમળ ઉત્પન્ન થયું અને ટક્યું છે. એ આધાર કયો? એ જાણવાની ઈચ્છાથી બ્રહ્માજી કમળના નામથી નીચે ઉતર્યા, જળમાં પ્રવેશ કર્યો અને કમળનો આધાર શોધવા તે વિરાટ જળ રાશિમાં 100 વર્ષ સુધી શોધતા, પણ પોતાનો કોઈ આધાર તેમને જડ્યો નહીં. છેવટે બ્રહ્માજી નિષ્ફળ ગયા અને પાછા પોતાના કમળ પર બેસીને વિચારવા લાગ્યા, આ બધું શું છે? વિચાર કરતા કરતા તેઓ વિચાર શૂન્ય બની ગયા. તેમને સમાધિ લાગી ગઈ. આ રીતે 100 દિવ્ય વર્ષ સુધી તેઓએ સમાધિસ્થ રહ્યા. 100 વર્ષની તપસ્યા પૂરી થઈ. એટલે જેને શોધવા ખૂબ અસફળ પ્રયાસ કર્યો, શ્રમ કર્યો, તે ભગવાન નારાયણ બ્રહ્મા હૃદયમાં પ્રગટ થયા અને તેમને પોતાના સ્વરૂપના દર્શન આપ્યા. બોલો ભક્તવત્સલ ભગવાન કી જય. આમ પોતાના અંતઃકરણમાં દર્શન કરીને બ્રહ્માજી શેષશાહી ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા કે ભગવાન, ઘણા સમય પછી હું આજ આપને જાણી શક્યો છું. દુઃખની વાત એ છે કે દેહધારી જીવો તમારા સ્વરૂપને જાણી શકતા નથી. ભગવાન, આપના સિવાય બીજું કંઈ નથી અને છે તો તે અસત્ય છે. સત્ય માત્ર આપ જ છો, પણ આપના માયાના પ્રભાવથી આપ અનેક ભાસો છો. આ રીતે બ્રહ્માજીએ ભગવાન નારાયણની સ્તુતિ કરી. બ્રહ્માજી બહુ થાકેલા હતા એટલે પછી મૌન થઈ ગયા. ભગવાન નિર્ણય કરી શકતા નથી, તેથી ઉદાસ પણ દેખાય છે. એટલે ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યું, હે વેદગર્ભ, તમે વિષાદ અને આળસનો ત્યાગ કરીને પુનઃ તપ કરો. આપને સમસ્ત લોકનું દર્શન થશે. આપ જીવ સૃષ્ટિની રચના કરો. મારા આશીર્વાદથી આપનો મોહ કરતાપણનું અભિમાન નહીં આવે. રજોગુણના સહારેથી તમે આ ઉત્પન્ન કરશો, છતાં તમે રજોગુણ બાધક નહીં બને, કારણ કે તમારું ચિત્ત સદા સર્વદા મારામાં જ ગોરવાયેલું છે. આ રીતે સૃષ્ટિ રચવા માટે બ્રહ્માજીને ઉત્સાહિત તથા પ્રોત્સાહિત કરીને ભગવાન શ્રી નારાયણે પોતાના સ્વરૂપનું તથા જગતની રચનાનું જ્ઞાન આપીને અદ્રશ્ય થયા.